વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં હાઈ વોલ્ટેજ ડ્રામા, સત્તા પક્ષ વિપક્ષ વચ્ચે તીખી રકઝક, યુવકની ઝેનઝેડ સ્ટાઇલ એન્ટ્રીથી મચ્યો ખળભળાટ. વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે સવારે 11:30 કલાકે મેયર દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. સામાન્ય સભામાં મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર, સત્તા પક્ષ અને વિપક્ષના તમામ કોર્પોરેટરો તેમજ મહાનગરપાલિકાના વિભાગીય અધિકારીઓ હાજર રહ્યા હતા. સભામાં અગાઉની સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી આપવા, સ્થાયી સમિતિની કાર્યવાહીને નોંધોને બહાલી આપવા, સ્થાયી સમિતિના ઠરાવો તેમજ ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ હેઠળ સમિતિના નિયમોમાં જરૂરી સુધારાઓ સહિત કુલ વિવિધ એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જોકે એજન્ડાની ચર્ચા વચ્ચે શહેરના વિકાસ કાર્યો, વરસાદી પાણીના નિકાલ અને નાગરિક સુવિધાઓને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ભારે શાબ્દિક ટકરાવ સર્જાયો હતો. ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈએ વિપક્ષને સંબોધતા જણાવ્યું હતું કે સામાન્ય સભામાં એજન્ડા પ્રમાણે જ કામ થશે. 5 વર્ષ સુધી આ લખી રાખજો, તમારી દરેક વાત સાંભળવામાં આવશે, પરંતુ લેખિત પ્રક્રિયાનું પાલન પણ કરવું પડશે. વાપી મનપાની સામાન્ય સભામાં ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈએ દાવો કર્યો હતો કે 36 ઇંચ વરસાદ પડ્યો તોય વાપી ટાઉનમાં નહિવત પાણી ભરાયું હતું. વિપક્ષના નેતા પીરુભાઈ મકરાણીએ વિવિધ વિસ્તારોની સમસ્યાઓ રજૂ કરતા આક્ષેપ કર્યો હતો કે એક વિભાગ બીજા વિભાગ પર જવાબદારી ઢોળે છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈએ દાવો કર્યો હતો કે ગત વર્ષે કરવામાં આવેલા આયોજનના કારણે હરિયા પાર્ક અને ડુંગરી ભળિયા વિસ્તારમાં ભારે વરસાદ છતાં પાણી ભરવાની સમસ્યા નોંધપાત્ર રીતે ટળી હતી. સામાન્ય સભા દરમિયાન અચાનક એક યુવક મોઢા પર પટ્ટી બાંધી અને શરીર પર બેનર પહેરી સભાખંડમાં પ્રવેશ્યો હતો. સત્તાપક્ષે આ ઘટનાને લઈને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. વિપક્ષના નેતાએ પડકાર આપતા કહ્યું હતું કે જો આ કૃત્ય વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સાબિત થાય તો સમગ્ર વિપક્ષ રાજીનામું આપવા તૈયાર છે. વાપી મહાનગરપાલિકાની આ સામાન્ય સભા વિકાસના મુદ્દાઓ કરતા વધુ રાજકીય ટકરાવ અને યુવકના અનોખા વિરોધને કારણે ચર્ચાનું કેન્દ્ર બની રહી.